ગુડ મોર્નિંગ ઓલ. આ વીક માટે માર્કેટ આઉટલુક જોઈએ તો છેલ્લા એક સપ્તાહથી ભારતીય બજારોના પરફોર્મન્સ સાથે સાથે વૈશ્વિક બજારોના પરફોર્મન્સ પણ ઓવરઓલ ખૂબ સારા રહ્યા છે. બીએસસી સેન્સેક્સ 58,387 અને નિફ્ટી 17,397ના લેવલ પર 1.42% અને 1.39% વધીને બંધ રહ્યા છે. જ્યારે એની સામે મિડ કેપ ઇન્ડેક્સ 1.78% અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 2.03% વધીને બંધ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી એફઆઈઆઈ દ્વારા ઓવરઓલ સેલિંગ કરવામાં આવતું હતું, પરંતુ આ વીક માટે ડેટા જોઈએ તો ગયા સપ્તાહમાં એફઆઈઆઈ દ્વારા કેશ માર્કેટમાં ઓવરઓલ 6,432 કરોડનું બાઇંગ કરવામાં આવ્યું હતું અને એફએનઓ સેગમેન્ટમાં 1,231 કરોડનું સેલિંગ કરવામાં આવ્યું હતું. સો ઓવરઓલ એફઆઈઆઈ દ્વારા ફરીથી ભારતીય બજારોમાં હવે બાઇંગનું એક રૂખ જોવા મળ્યું છે. ડીઆઈ દ્વારા ઓવરઓલ 1,270 કરોડનું સેલિંગ કરવામાં આવ્યું હતું. ક્રૂડ ઓઇલની સિચ્યુએશન્સ પણ થોડું સુધરતી હોય એવું જોવા મળી રહ્યું છે. ઓવરઓલ ક્રૂડ ઓઇલનો પ્રાઇસ $94.66 પર બેરલના પ્રાઇસ પર રહ્યો હતો અને ઇન્ડિયન રૂપીસ યુએસ ડોલરની સામે $79.23 પર એનું લેવલ રહ્યું હતું. મેજર ન્યૂઝ આપણે જોઈએ તો ઘણી બધી કંપનીના રિઝલ્ટ આવ્યા છે. સો આ વીકમાં લાસ્ટ વીકમાં જે મેજર અનાઉન્સમેન્ટ થયા છે એમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું Q1 FY23નું એટલે એપ્રિલ મે જૂનનું રિઝલ્ટ જોઈએ તો નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 13%થી વધી છે, પરંતુ એનો પ્રોફિટ 7%થી ઘટીને 6,068 કરોડ આવ્યો છે, જે ગયા વર્ષે 6,504 કરોડ હતો. અને કંપનીનું ઓવરઓલ નેટ એનપીએ પણ ઘટીને આવ્યો છે, વિચ ઇઝ અ વેરી ગુડ સાઇન. પેટીએમનું રિઝલ્ટ આવ્યું છે. કંપનીની રેવન્યુ 9%થી વધી છે, પરંતુ કંપનીનો નેટ લોસ 15%થી ઘટીને આવ્યો છે, જે 761 કરોડનો લોસ હતો એની સામે આ વખતે લોસ 644 કરોડનો આવ્યો છે. નાયકાની રેવન્યુ પણ વધીને આવી છે, 18%થી રેવન્યુ વધી છે. ઓવરઓલ કંપનીએ 1,148 કરોડનું રેવન્યુ કર્યું છે. કંપનીનો ઇબિટા પણ 19%થી વધીને આવ્યો છે, પરંતુ કંપનીનો નેટ પ્રોફિટ 47%થી ઘટીને આવ્યો છે. કંપનીનો નેટ પ્રોફિટ લાસ્ટ યર આ ક્વાર્ટરમાં 8.56 કરોડ હતો, જેની સામે 4.55 કરોડ હતો. અને બ્લુમબર્ગ દ્વારા આ ક્વાર્ટરનો નેટ પ્રોફિટ 20 CR એક્સપેક્ટેડ હતો, જેની સામે ફક્ત 4.55 CR જ આવ્યો છે. સો આ કંપની માટે એક નેગેટિવ ન્યૂઝ છે. પરંતુ એની સામે કંપનીએ એક લ્યુમિનાર મીડિયા કરીને જે કંપની છે એને અક્વાયર પણ કરી છે. મેરિકોનું રિઝલ્ટ ખૂબ સરસ આવ્યું છે. કંપનીનું રેવન્યુ 18%થી વધ્યું છે, કંપનીનો ઇબિટા વધ્યો છે, કંપનીના માર્જિન પણ ઓલમોસ્ટ વધીને આવ્યા છે અને કંપનીનો નેટ પ્રોફિટ 48%થી વધીને 371 કરોડનો આવ્યો છે. આ ક્વાર્ટરલી ડેટા છે કંપનીનો. કેમ્પ્લાસ સનમાર્ક કે જે કેમિકલની કંપની છે એનું રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે. કંપનીનું રેવન્યુ 47%થી વધી છે, કંપનીનો નેટ પ્રોફિટ 41%થી વધ્યો છે. જે ન્યૂઝ અનાઉન્સ થયા છે એ પ્રમાણે સતલુજ જલ વિઝન કરીને જે કંપની છે SJVN કંપનીએ 200 મેગાવોટ સોલર પ્રોજેક્ટ ₹2.90 ભાવે પર યુનિટ માટેનો ઓર્ડર મહારાષ્ટ્ર ગવર્મેન્ટ તરફથી મળ્યો છે. આ ઓવરઓલ 25 વર્ષનો કોન્ટ્રાક્ટ છે અને આ પ્રોજેક્ટ માટે કંપનીને અરાઉન્ડ 1,200 કરોડનો એક્સપેન્સ આવશે. તો આ એક SJVN માટે ખૂબ સારા ન્યૂઝ છે. જે રીતે લાસ્ટ વીકમાં રેપો રેટ વધ્યા છે એ પ્રમાણે ઇન્ડિયન બેન્કે પોતાનો રેપો રેટ 4.9%થી વધારીને 5.4% કર્યો છે અને લેન્ડિંગ રેટ 7.7થી વધારીને 8.2% કર્યો છે. એનટીપીસીએ 250 મેગાવોટનો એક સોલાર પાવર પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો છે બિકાનેરમાં અને આની સાથે જ એનટીપીસીની ઇન્સ્ટોલ કેપેસિટી થઈ ગઈ છે 69,433 મેગાવોટ. આજે જે કંપનીના રિઝલ્ટ આવવાના છે એમાં અદાની પોર્ટ, ભારતીય એરટેલ પાવર ગ્રીડ, વર્લપુલ, વેદાંત ફેશન, સુવેન ફાર્મા, સિક્વન્સ સાયન્ટિફિક, સન ફાર્મા એડવાન્સ રિસર્ચ, મિર્ઝા ઇન્ટરનેશનલ, નેસ્કો જેવી ઘણી બધી કંપનીના રિઝલ્ટ આજે અનાઉન્સ થવાના છે. આની સાથે જ ઓવરઓલ એક ટેકનિકલ આઉટલુક જોઈએ આ વીક માટે તો નિફ્ટીમાં ડેઇલી ચાર્ટ પેટર્ન પ્રમાણે જો નિફ્ટી 17,400નું લેવલ ક્રોસ કરે છે
તો ઉપરની સાઈડ 17,500 અને 17,700ના લેવલ જોવા મળી શકે છે. પરંતુ 17,300ના નીચે જો નિફ્ટી ટ્રેડ કરે છે તો સેલિંગ સાઈડ 17,100 અને 17,000ના લેવલ જોવા મળી શકે છે. સો આની સાથે જ હું આ માર્કેટ આઉટલુક ફિનિશ કરું છું. થેન્ક યુ.